ત્યાર પછીનો શબ્દ જાણવાનો છે માલ, ખરીદી, વેચાણ અને માલ સ્ટોક. 4 શબ્દો જાણવા છે. માલ એટલે શું, માલ સ્ટોક એટલે શું, ખરીદી એટલે શું અને વેચાણ એટલે શું. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. દાખલા તરીકે કપડાના વેપારી માટે કપડાં માલ છે, ફર્નિચરના વેપારી માટે ટેબલ ખુરશી માલ છે, ટેલિવિઝનના વેપારી માટે ટેલિવિઝન માલ છે. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. માલ સ્ટોક એટલે શું? ખરીદેલા માલ પૈકી વધેલા માલને સ્ટોક કહે છે. ખરીદેલા માલ પૈકી વધેલા માલને સ્ટોક કહે છે. ત્રીજી વાર, ખરીદેલા માલ પૈકી વધેલા માલને સ્ટોક કહે છે. સાંભળો જરા. આપણું જે વર્ષ છે તે 1/4/2020 થી ચાલુ થાય અને 31/3/2021 પૂરું થશે. એટલે કે 1 એપ્રિલે શરૂ થાય અને 31મી માર્ચે આવતા વર્ષે પૂરું થાય. 1 એપ્રિલ આ વર્ષે શરૂ થાય અને આવતા વર્ષે 31/3 પૂરું થાય. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને ડિસેમ્બર આવે એટલે 2020 પૂરું થઈ જાય. 9 માસ આ વર્ષના ગણાય. પછી આવતું વર્ષ ચાલુ થાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આમ 3 માસ આવતા વર્ષના લેવાય 2021ના. આમ કરીને 9 ને 3 12 માસ થાય અને હિસાબી વર્ષ કહેવાય અને નાણાકીય વર્ષ કહેવાય અને હિસાબી વર્ષ કહેવાય અને નાણાકીય વર્ષ કહેવાય. 1 એપ્રિલથી શરૂ થાય અને 31મી માર્ચના રોજ પૂરું થાય. હવે મેં તમને અહીંયા આમ કીધું, ખરીદેલા માલ પૈકી, દાખલા તરીકે 10 લાખનો માલ ખરીદેલો હોય અને એમાંથી 9 લાખનો માલ વેચાઈ જાય તો કેટલાનો વધેલો કહેવાય? 1 લાખનો. ખરીદેલો 10 લાખનો માલ, એમાંથી વેચી કાઢ્યો 9 લાખનો માલ, તેથી વધેલો માલ 1 લાખ. 10 લાખમાંથી 9 લાખનો વેચી કાઢે એટલે 1 લાખનો વધે. ખરીદેલા માલમાંથી વધેલા માલને માલ સ્ટોક કહે છે. ખરીદેલા માલમાંથી વધેલા માલને માલ સ્ટોક કહે છે. આપણે જોયેલું ને એવું ચાલુ મિલકતમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, ઓજાર, એ આ સ્ટોક છે. આ જ્યારે વર્ષના અંતે વધે એટલે કે 31/3 ત્યારે તેને આખરનો સ્ટોક કહે છે. વર્ષના અંતે જ્યારે આ માલ વધે ત્યારે તેને આખરનો સ્ટોક કહે છે. અને બીજે દિવસે સવારે 31મી માર્ચ પછી કઈ તારીખ આવે? 1 એપ્રિલ 2021. માર્ચ, એપ્રિલ, માર્ચ, એપ્રિલ, બીજે દિવસે જ્યારે સવાર પડે, નવું વર્ષ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે તેને શરૂનો સ્ટોક કહે છે. આમ આ વધેલા માલને વર્ષને અંતે આખરનો સ્ટોક કહે છે. વધેલા માલને વર્ષને અંતે આખરનો સ્ટોક કહે છે અને વર્ષની શરૂમાં આ વધેલા માલને શરૂનો સ્ટોક કહે છે. એટલે કે બીજે જ દિવસે સવારે વર્ષની શરૂમાં આ માલને શરૂનો સ્ટોક કહે છે. ત્યાર પછીના 2 શબ્દો જાણીએ. ખરીદી એટલે શું અને વેચાણ એટલે શું. આપણે કોણ છીએ? ધંધો છીએ, વેપાર કરવા બેઠેલા છીએ. આપણે કોણ છીએ? ધંધો છીએ, વેપાર કરવા બેઠેલા છીએ. વેપાર કોને કહેવાય? એક બાજુથી કપડાં ખરીદવા, બીજી બાજુ નફો ચડાવીને વેચવા. એક બાજુથી ટેબલ ખુરશી ખરીદવી, બીજી બાજુ નફો ચડાવીને વેચવી.
એક બાજુથી પુસ્તકો ખરીદવા, બીજી બાજુ નફો ચડાવીને વેચવા. એક બાજુથી મોટરસાયકલ ખરીદવી, બીજી બાજુ નફો ચડાવીને વેચવી. આને જ તો ધંધો કહેવાય, વેપાર કહેવાય. ખરીદો વેચો, ખરીદો વેચો, ખરીદો વેચો, ખરીદો વેચો. પણ ખરીદી એટલે શું? આપણે કોણ છીએ? ધંધો. આપણને લોકો વેપારી પણ કહેશે. આપણે કોણ છીએ? ધંધો. આપણને લોકો વેપારી પણ કહેશે. એક તરફથી આપણે માલ ખરીદીશું, કપડાં હોય તો કપડાં, ટીવી હોય તો ટીવી, ટાઇલ્સ હોય તો ટાઇલ્સ, સાબુ હોય તો સાબુ, પુસ્તક હોય તો પુસ્તક, જે હોય તે. એક તરફથી આપણે બીજા કોઈ વેપારી પાસે માલ મેળવીશું એને જ ખરીદી કહેવાય. અને બીજી તરફ આપણે આપણા ગ્રાહકોને આ માલ આપીશું. આપવું એટલે જ વેચાણ કહેવાય. આપણે કોણ છીએ? ધંધો અથવા વેપારી. આપણે ધંધો છીએ, આપણને લોકો વેપારી પણ કહેશે. આપણે ધંધો છીએ, આપણને લોકો વેપારી પણ કહેશે. શેનો વેપાર? કપડાનો. કપડાં એક બાજુથી લેવા, બીજી બાજુ વેચવા. શેનો વેપાર? નોટબુકનો. નોટબુક એક બાજુથી ખરીદવી, બીજી બાજુ વેચવી. શેનો વેપાર? સાબુનો. સાબુ એક બાજુથી ખરીદવા, બીજી બાજુ વેચવા. ખરીદાય કોની પાસે? વેપારી પાસે. ખરીદાય કોની પાસે? વેપારી પાસે. વેચાય કોને? ગ્રાહકોને. વેચાય કોને? ગ્રાહકોને. વેપારી ધંધાનો માલ એટલે કે કપડાં, સાબુ, ટેબલ ખુરશી, ટાઇલ્સ, ટેલિવિઝન, જેનો વેપાર હોય તે. મોઢે કરતા રહેજો. વેપારી ધંધાનો માલ. શું? માલ. માલ કોને કહેવાય? ચલાવ્યું. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહેવાય. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર મેળવે તેને ખરીદી કહેવાય. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર મેળવે તેને ખરીદી કહેવાય. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર મેળવે તેને ખરીદી કહેવાય. તમને આવડી જવું જોઈએ. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર ગ્રાહકોને આપે તેને વેચાણ કહેવાય. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર ગ્રાહકોને આપે, મેળવે આપે, મેળવે આપે, આપે તેને વેચાણ કહેવાય. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર મેળવે તેને ખરીદી કહેવાય. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર ગ્રાહકને આપે તેને વેચાણ કહેવાય. રોકડેથી એટલે તાત્કાલિક રૂપિયા અને માલની લેવડ દેવડ. તરત એક બાજુ રૂપિયા, એક બાજુ માલ. જ્યારે શાખ એટલે માલ આજે પરંતુ રૂપિયા ભવિષ્યમાં. શાખ એટલે જ, ઉધાર એટલે જ પ્રતિષ્ઠાનો વ્યવહાર કે અમે તો તમને ઓળખીએ છીએ, ભવિષ્યમાં આપશો તો પણ ચાલશે. કુલ 4 શબ્દો થયા. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. દાખલા તરીકે કપડાના વેપારી માટે કપડાં એ માલ છે. વર્ષને અંતે વધેલા માલને માલ સ્ટોક કહે છે. વર્ષના અંતે તેને આખરનો સ્ટોક કહે છે અને વર્ષની શરૂમાં તેને શરૂનો સ્ટોક કહે છે. આપણે કોણ છીએ? ધંધો. લોકો આપણને વેપારી પણ કહે છે. આ તો વેપાર કરે છે એવું પણ કહે છે. આપણી પાસે દુકાનમાં કપડાં આવે ક્યાંથી? તો જથ્થાબંધ વેપારી પાસેથી. એક બાજુથી આપણે ખરીદા, પછી આપણે કોને આપીએ? ગ્રાહકને. આપણે કોને આપીએ? ગ્રાહકને. એક બાજુથી કપડાં લેવા, બીજી બાજુ નફો ચડાવીને વેચવા. વેપારી પાસે ખરીદાય, ગ્રાહકને અપાય. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર મેળવે, આ શબ્દ તમારે પકડવાનો ખાસ, તેને ખરીદી કહે છે. વેપારી ધંધાનો માલ રોકડેથી કે શાખ પર ગ્રાહકને આપે, મેળવે આપે, મેળવે આપે, આપે તેને વેચાણ કહેવામાં આવે છે. આ બધા શબ્દો માલને લગતા શબ્દો છે. માલ, માલ સ્ટોક, માલની ખરીદી, માલનું વેચાણ. માલ, માલ સ્ટોક, માલની ખરીદી, માલનું વેચાણ.
માલને લગતા આ બધા શબ્દો છે.